આજે અમારી માટે શું બનાવશો તમે? આજે અમે તમારી માટે દાલ વડા ને ચમચા. ઓકે. સફેદી જાય, બેની સફેદી જાય ને બેની ગ્રેવી. કેમ છો મેમ? ઓકે ફાઇન, થેન્ક યુ. કેમ છો તમે? તમારું નામ મેમ? પૌલિન મોદી. મારી 2013થી ચાલે છે જીજેફાઈ આમલેટ, અને હવે મેં 3 વર્ષ વચ્ચે બંધ રહ્યું હતું. 2021થી બંધ રહ્યું હતું. હવે ફરીથી ચાલુ કર્યું છે એન્થમ સર્કલ આઉટર રિંગ રોડ પર. હા, ફૂડ કોર્ટ. એક એવી પ્રોબ્લેમ્સ ઊભી થઈ, જે પોલીસવાળાને અમારી માટે જે થોડીક પ્રોબ્લેમ ઊભી થઈ, તેના માટે થોડુંક કોરોના વખતે થોડુંક પ્રોબ્લેમ ઊભો થયેલો, તેના કારણે મારું બંધ હતું. હા, ના, ફેમિલી બિઝનેસ નથી. મને શોખ હતો ચાલુ કરવાનો, ઈંડાનું કંઈક કરવાનું, મને કંઈક અલગ પોતાનું કરવાની ઈચ્છા હતી. એટલે મેં પોતે આ લારી એક ખરીદેલી, નાની અમસ્તી લારી ખરીદી. પછી મારા હસબન્ડે પોતે શીખ્યા, અને શીખીને પછી એ પોતે કારીગર બન્યા હતા. અત્યારે મારા માટે કારીગર છે. દાલ વડા ને ચમચા. આ 4થી ચાલુ થાય છે. 4, 8, 6 એવી રીતે અલગ અલગ પ્રાઇસ છે. તમે 4 ઈંડાની આઈટમ લેશો તો 280થી ચાલુ થાય છે મારા ત્યાં. પણ તમને ટેસ્ટમાં તમને આઈટમ બધી સરસ અલગ રીતે મળશે. મારા ત્યાં ખાસિયત એ છે કે હું પેલું હાજીનો મોટો અને સ્પેશિયલ ગરમ મસાલો કોઈ યુઝ નથી કરતો. તમને નેચરલ ને સુંદર ને મારા ત્યાં સિંગ તેલમાં બને છે. તમે ઈંડા બી ખાશો તો તમને ઈંડાનો ટેસ્ટ પણ નહીં લાગે, ને તમને ખાવામાં બી ખૂબ જ મજા આવશે. દેશી ઈંડા પણ રાખીએ છીએ, એમાં આઈટમ પણ બનાવીએ છીએ. મારા હાથેથી હું ઘરેથી રોટલી બી બનાવું. જુવારનો રોટલો, બાજરીનો રોટલો, ઘઉંની રોટલી. તમે એક વખત ખાશો તો બીજી વખત અહીંયા આવશો જ આવશો, એ અમારી ગેરંટી. મારા હસબન્ડ બનાવે છે 1200થી 1300 આઈટમ. પણ મારા અલગ અલગ ઇનોવેશન દર અઠવાડિયે થતા રહે છે, એટલે હું મેનુ નથી છપાવી શકી. હા, મારા ત્યાં કસ્ટમર આવે છે તો ખાલી એટલું જ કહે છે કે મોદીભાઈ તમે તમારી રીતે આઈટમ બનાવો. અચ્છા, મોદીભાઈ નામ છે તેમનું? આમાં સફેદી જાય, સફેદી જાય. બેની આમલેટ આવે, બેની સફેદી જાય ને બેની ગ્રેવી આવે. કેટલા ઈંડાની આઈટમ? આ બી 4થી સ્ટાર્ટ થાય છે. પછી તમે તો એટલા ઈંડા લો, 6 કોઈ વસ્તુમાં નહીં આવશે. પીઝા છે? ના ના ના, ફ્રેન્કી? પીઝા આ રીતે નથી. ફ્રેન્કી કેમ? ચમચમ પીઝા. તમે આની ઉપર ગ્રેવી આવે તો રેડી છે. ગ્રીન ગ્રેવી આવે. ગ્રીન. તમે બીજો વડે આમાં આવશે ચીઝ. આમ તો ડબલ ચીઝ બદામ. મારું એડ્રેસ છે જીજેફાઈ આમલેટ, એન્થમ સર્કલ, આઉટર રિંગ રોડ, નિયર SBL ફાર્મ.